ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જ્યાં 23મી તારીખના રોજ એમની બેદરકારીના લીધે આગ લાગી, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા, એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ આમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે, એમની પોલિસી કે એમને કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે। ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી। અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે ને સંતોષ માન્યો છે। સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી। અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર